આ વિડીયોમાં આપણે આઇટમ શોર્ટકટ બટન કેવી રીતના બનાવી શકાય એ જોઈશું। આજે રાઈટ હેન્ડ સાઈડમાં બ્રાઉન કલરના છે એ બધા આઇટમ શોર્ટકટ બટન્સ છે। તો એ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો એડમિન વિન્ડોમાં જવું પડશે અને એમાં બટન્સ નામનું શોર્ટકટ બટન્સ ક્લિક કરીશું એટલે આઇટમ શોર્ટકટ બટન નામની વિન્ડો ખુલી જશે। અહીંયા જે લેફ્ટ હેન્ડ સાઈડ જે આ બધા આઇટમ્સ છે ઓલરેડી આ જે એડ થયેલી હોય એ બધી આઇટમ્સ અહીંયા બતાવે છે। હવે એને જો રિમૂવ કરવી હોય તો સિલેક્ટ કરીને આ સપોઝ કે કોકોકોલાવાળી છે આઇટમનું શોર્ટકટ બટન એને સિલેક્ટ કરીને રિમૂવ દબાવીએ એટલે કહેશે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ સિલેક્ટેડ કસ્ટમ બટન્સ યસ એ આઇટમ અહીંથી જતી રહી। હવે આપણે એ આઇટમને ફરીથી એડ કરીશું એપેન બટન દબાવીશું અહીંયા જે સિલેક્ટ બટન છે આઇટમને સિલેક્ટ કરવા માટેનું એ ક્લિક કરીશું। આઇટમની વિન્ડો ખુલી જાય એટલે એમાં જે આ કોકોકોલા નામનું બટન છે એને શોધી લઈશું અને પછી અહીંયા સિલેક્ટ બટન દબાવીશું એટલે જે એની ઇન્ફોર્મેશન છે બધી અહીંયા આવી જશે। એમાં જો ઇમેજ એડ કરી હશે આઇટમમાં તો એ પણ અહીંયા આવી જશે અને અહીંયા સેવ બટન દબાવીશું એટલે આ આઇટમ સેવ થઈ ગઈ। આ રીતના આપણે અહીંયા જો આવી ગઈ કોકોકોલા આ રીતના આપણે સિંગલ શોર્ટકટ બટન બનાવી શકીએ છીએ।